अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। MDH 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહેશે વરસાદી માહોલ। હળવાથી લઈને મધ્યમ વરસાદ પડવાની શક્યતા। 2 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની સૂચના। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં વરસાદની આગાહી તો અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ વરસાદની શક્યતા। ગુજરાતમાં સમયસર જ થશે વરસાદનું આગમન। હવામાન વિભાગ મુજબ 10 જૂનથી 15 જૂન વચ્ચે ગુજરાતમાં પહોંચી શકે ચોમાસું। જૂનની શરૂઆતમાં 15 દિવસ વરસાદનું જોર ઓછું રહેશે, ત્યારબાદ રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન। ગત વર્ષોની સરખામણીએ આ જૂનમાં સારા વરસાદના એંધાણ। ચાલુ વર્ષે દેશમાં છેલ્લા 16 વર્ષનું સૌથી વહેલું ચોમાસું બેઠું છે। કેરળમાં વહેલી એન્ટ્રી બાદ દક્ષિણના ભાગોમાં વરસાદે જમાવટ કરી, પરંતુ મહારાષ્ટ્રની આસપાસ વરસાદી સિસ્ટમ ધીમી પડી, જેને પગલે 10 થી 15 જૂનની વચ્ચે ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગમાં પહોંચે તેવું અનુમાન। રાજ્યમાં જૂન મહિનામાં થઈ શકે છે ચોમાસાનું આગમન। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના મતે જૂન મહિનામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા। 4 અને 5 જૂને ભારે પવન સાથે વરસાદની શક્યતા, તો 12 થી 15 જૂન વચ્ચે પણ રાજ્યમાં પડશે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદની શક્યતા। જુલાઈ મહિનામાં ભારે પવન સાથે વરસાદની શક્યતા। અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે 19 અને 20 જુલાઈએ પૂર્વ અને પશ્ચિમમાં સારો વરસાદ પડી શકે, તો 30 જુલાઈની આસપાસ ભારે પવન સાથે વરસાદના એંધાણ। ભારે પવન ફૂંકાવાથી ખેડૂતોના પાકને અસર થઈ શકે। અમદાવાદમાં વરસાદી માહોલમાં વધુ એક ભૂવો પડ્યો। વસ્ત્રાપુરમાં માનસીચાર રસ્તા પાસે ભૂવો પડ્યો। વૈભવ ટાવરથી સેટેલાઇટ તરફના રસ્તે મસ્ત મોટો ભૂવો પડતા રહીશોમાં ભય। અમદાવાદ મનપાએ હંમેશાની જેમ બેરિકેડ મૂકી સંતોષ માન્યો। વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પડ્યો મસ્ત મોટો ભૂવો। રસ્તાની વચ્ચોવચ્ચ ભૂવો પડતા વિસ્તારને કોર્ડન કરાયો। ડ્રેનેજ લાઇન જૂની થતા પોલાણ સર્જાતા ભૂવો પડ્યો છે। ચાલુ વર્ષે શહેરમાં 25મો ભૂવો પડતા મનપાની કામગીરી સામે વાહન ચાલકોમાં રોષ। ગાંધીનગરમાં ચિલોડા પાસેથી કરોડોની કિંમતનો મેક્સિકન ગાંજો ઝડપાયો। ચંદ્રોલા નાકા પોઈન્ટ પાસે 2 કરોડ 73 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો। 7,910 કિલો મેક્સિકન ગાંજા સાથે મુંબઈમાં રહેતા દંપતીની ધરપકડ। દંપતી દુબઈથી જથ્થો લાવી બેંગ્લોર જથ્થો આપવાના હતા। પોલીસે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી। ગાંધીનગરમાંથી ઝડપાયો શંકાસ્પદ ઘી અને બટરનો જથ્થો। રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 24 લાખ રૂપિયાની કિંમતનો જથ્થો ઝડપ્યો। ભિલોડાના અસાલ GIDCમાં બાબાશ્રી નામની પેઢીમાં કરાઈ હતી તપાસ। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે અરવલ્લી SOG અને FSL સાથે મળીને કરી સંયુક્ત કાર્યવાહી। 3,400 કિલો ઘી અને 397 કિલો બટરનો જથ્થો જપ્ત કરાયો। તમામ મુદ્દામાલના સેમ્પલ લઈને પરીક્ષણ અર્થે મોકલાયા। દાહોદ બાદ ભરૂચમાં મનરેગા કૌભાંડનો ખુલાસો। 56 ગામોના વિકાસ કાર્યોમાં 7 કરોડ 30 લાખના કૌભાંડની તપાસની માંગ। આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકામાં કૌભાંડ આચર્યાનો આરોપ। વેરાવળની 2 એજન્સી પિયુષ નાકાણી અને જોધા સભાડ સામે નામજોગ ફરિયાદ। જામનગરના સ્વામિનારાયણ વિસ્તારમાં ડેમોલેશન। સ્થાનિકોના વિરોધ વચ્ચે ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ। 12 મીટર ડીપી કપાત માટે મનપાએ ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરી। 330 ગેરકાયદે દબાણકારોને નોટિસ આપ્યા બાદ કરાઈ રહી છે કાર્યવાહી। ડિમોલેશન દરમિયાન વિરોધ કરી રહેલા કોર્પોરેટર રચના નંદાણીયાના સહિત 5 લોકોની અટકાયત કરાઈ છે। વિપક્ષ કોર્પોરેટરની હાજરીમાં સ્થાનિકોએ કર્યો હતો વિરોધ। હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હોવાથી મુદત આપવા સ્થાનિકોની રજૂઆત। હાઈકોર્ટના ચુકાદા બાદ ડિમોલેશન કરવા સ્થાનિકોએ કરી હતી માંગ। દ્વારકામાં ફરી એકવાર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું। ખંભાળિયા શહેરમાં દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાઈ। સરકારી જગ્યા પરના ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા। મહાપ્રભુજીની બેઠક પાસે કરી દેવાયા હતા દબાણો। તેલી નદીના પટમાંથી દબાણો કરાશે દૂર। તંત્રએ 100 જેટલા દબાણકારોને આપી હતી નોટિસ। અમદાવાદમાં કોરોના મુદ્દે સિવિલ હોસ્પિટલ સજ્જ। અસારવા સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન મુદ્દે મોક ડ્રીલ યોજાઈ। 20,000 લીટરની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર। સિવિલમાં હાલ કોરોનાના 3 દર્દી સારવાર હેઠળ છે।
મોટાભાગના દર્દી હોમ આઇસોલેશનમાં રિકવર થયાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. આજે રાજ્યના 18 જિલ્લામાં યોજાશે મોક ડ્રીલ. સાંજે 5 થી 8 વાગ્યા સુધી ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોક ડ્રીલનું આયોજન. મોક ડ્રીલ બાદ તમામ 18 જિલ્લામાં રાત્રે 7:30 વાગ્યાથી 8:30 વચ્ચે બ્લેકઆઉટ કરવામાં આવશે. મોક ડ્રીલ દરમિયાન હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગશે. હુમલાના કિસ્સામાં લોકોને રક્ષણ માટેની તાલીમ આપવામાં આવશે. બ્લેકઆઉટ સમયે લેવાયેલા પગલાંની સમીક્ષા કરવામાં આવશે. હુમલા સમયે લોકોને બહાર કાઢી સલામત સ્થળે લઈ જવાની તાલીમ આપવામાં આવશે. અમદાવાદની સાબરમતી નહેર પર આપદાઓમાં રાહત માટેની કવાયત યોજાઈ. કુદરતી આફતોમાં પહોંચી વળવા માટે એનડીઆરએફ, એસડીઆરએફ, એનસીસી, પોલીસ અને સિવિલ ડિફેન્સની સંયુક્ત કવાયત યોજાઈ. પૂરની પરિસ્થિતિમાં કઈ રીતે મદદ કરવી તે અંગે માર્ગદર્શન અપાયું. જરૂરિયાતની વસ્તુઓ ડ્રોનથી કેવી રીતે પહોંચાડવી તેની પણ સમજ અપાઈ. કુદરતી આફતો દરમિયાન સેના અને એનડીઆરએફ કેવી રીતે બચાવ કામગીરી કરે તેની સમજ અપાઈ. અત્યાધુનિક સાધનો અને કૌશલ્ય દ્વારા બચાવ કાર્યની મોક ડ્રીલ યોજી. બોટ દ્વારા તેમજ દોરડાની મદદથી બચાવ કામગીરીની સમજ અપાઈ. વડોદરાની ધનુવાઘની તલાવડીમાં લીલનું સામ્રાજ્ય વધ્યું છે. કારેલીબાગમાં ગાયકવાડ શાસન સમયની તલાવડીનું અસ્તિત્વ જોખમમાં. તલાવડીની આસપાસ દબાણ પણ વધ્યા છે. ગટરનું પાણી પણ તલાવડીમાં ઠલવાતા ગંદકીમાં વધારો. મચ્છરોના ઉપદ્રવથી વિસ્તારમાં રોગચાળો વકરતા સફાઈની લોકોની માંગ. સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટની આગમાં ભોગ બનેલા વેપારીઓને દાઝ્યા પર ડામ. કાપડ માર્કેટના 70,000 વેપારી છતાં માત્ર 45 લાખ દાન મળ્યું. દરેક વેપારી 10,000 આપશે તેવી કરાઈ હતી જાહેરાત. 45 લાખ રૂપિયાનું જ દાન મળતા દાનવીરોના રૂપિયા પરત કરાયા. સમગ્ર માર્કેટ તોડીને ફરીથી બનાવવું પડે તેવી સ્થિતિ. 45 લાખના દાનમાં 11 લાખ ચેમ્બર ઓફ કોમર્સે આપ્યા હતા. 11 લાખ યુથ નામની સંસ્થા અને ફોસ્ટાએ આપ્યા હતા. દાનમાં વેપારી હોય તેમણે માત્ર 2 લાખ જ આપ્યા. કોઈએ 1 રૂપિયો તો કોઈએ 11 રૂપિયા આપ્યા. શિવશક્તિ માર્કેટ રાહત ફંડમાં કુલ 173 વેપારીઓએ ફાળો આપ્યો. સુરત આરટીઓમાં ડ્રાઇવિંગ ટેસ્ટ માટે 40 દિવસનું વેઇટિંગ. અપોઇન્ટમેન્ટની સંખ્યા વધારવા લોકોએ માંગ કરી. આરટીઓમાં ટુ વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ માટે રોજ 275 લોકોને અપાય છે અપોઇન્ટમેન્ટ. સર્વરમાં પણ ખામીથી સર્જાય છે હાલાકી. સુરત મનપા પર ગરીબ બાળકોનું ભવિષ્ય બગાડવાનો આરોપ લાગ્યો છે. ડિમોલેશન બાદ જપ્ત કરેલો સામાન ઝોન ઓફિસમાંથી ગાયબ થયો. ઘરવખરી સહિત બાળકોના શિક્ષણની સ્ટેશનરી પણ ગુમ થતા ઉઠ્યા અનેક સવાલ. કતારગામ વિસ્તારમાં ઝૂંપડપટ્ટીના દબાણો એસએમસીએ હટાવ્યા હતા. ત્યારે ઝૂંપડામાંથી ઘરવખરી સહિતની શિક્ષણને લગતો સ્ટેશનરીનો સામાન પણ જપ્ત કરાયો હતો. ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ આપતી સ્વસર્જન એનજીઓએ લોકોની મદદથી ખરીદ્યો હતો સ્ટેશનરી સહિતનો સામાન. એસએમસી તપાસ કરાવવાનું કરી રહી છે રટણ. શૈક્ષણિક સત્ર શરૂ થવાનું છે ત્યારે બાળકો ફરીથી નોટ પેન્સિલ વિહોણા થયા છે. બાળકોના એફિડેવિટ કરી આધાર કાર્ડ બનાવડાવ્યા હતા તે પણ ચોરાઈ ગયાનો આક્ષેપ એસએમસી સામે કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે એસએમસી સામે લોકો વરસાવી રહ્યા છે ફિટકાર. વડોદરાની કલેક્ટર કચેરીમાં વીજળીના વ્યવસાયના દ્રશ્યો કેમેરામાં કેદ થયા. કર્મચારીઓ હાજર ન હોવા છતાં વીજળીનો બેફામ વેડફાટ જોવા મળ્યો. કચેરીના તમામ લાઇટ પંખા ચાલુ નજરે પડ્યા હતા. ચૂંટણી વિભાગ, પુરવઠા વિભાગની કચેરીઓમાં પણ ધોળે દહાડે લાઇટો ચાલુ હતી. સરકારી કચેરીમાં લાલિયાવાડીને લઈને ફરીથી ઉઠ્યા સવાલ. જૂનાગઢની વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી નોંધાવી. રોડ શો બાદ આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ઉમેદવારી ફોર્મ ભર્યું. રોડ શોમાં અરવિંદ કેજરીવાલ, ભગવંત માન, આતિશી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. અરવિંદ કેજરીવાલે આપ ઉમેદવાર ગોપાલ ઇટાલિયા માટે પ્રચાર કર્યો. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કર્યા બાદ રોડ શોમાં જોડાયા. ભાજપને કેજરીવાલે પડકાર ફેંક્યો કે ભાજપ ગોપાલને ખરીદીને બતાવે તો હું રાજકારણ છોડી દઈશ. કોંગ્રેસ પણ ભાજપ માટે જ કામ કરતી હોવાનો કેજરીવાલનો પ્રહાર. જૂનાગઢમાં આપના કોર્પોરેટર અને પોલીસ વચ્ચે બોલાચાલી. આપના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ પોલીસ પર આક્ષેપ કર્યો. કહ્યું કે પોલીસે પ્રાંત કચેરીમાં જવા ન દીધા.
પોલીસે ધક્કા મારીને પ્રાંત કચેરીની બહાર કાઢ્યા હતા. ઉમેદવારી નોંધાવવા જતી વખતે પોલીસે ગેરવર્તન કર્યાનો આરોપ લગાવ્યો. મહેસાણામાં કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસની સભા યોજાઈ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું કે પેટા ચૂંટણી માટે કોંગ્રેસની સંપૂર્ણ તૈયારી છે. ગામડાથી લઈને બૂથ સુધીની જવાબદારીઓ નક્કી કરી છે. વધુમાં તેમણે કહ્યું કે મંદી, મોંઘવારી અને ભ્રષ્ટાચારથી પ્રજા ત્રસ્ત છે અને પ્રજાના પ્રશ્નનો પડઘો પેટા ચૂંટણીમાં પડશે. ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ, પરંતુ મહેસાણા તાલુકાની મતદાર યાદી જાહેર ન કર્યાનો આક્ષેપ. ચૂંટણી પહેલા જાહેર કરાતી હોય છે મતદાર યાદી. ગોઝારિયાના નાગરિકે તંત્ર સામે આક્ષેપો કરતા કોંગ્રેસે પણ સવાલ ઉઠાવ્યા. મહેસાણા પ્રાંત અધિકારીએ તમામ આક્ષેપો ફગાવીને 27મી મે મતદાર યાદી જાહેર કર્યાનો દાવો કર્યો. અમરેલીમાં ભાજપના સિનિયર નેતાઓ અને અમરેલી પોલીસ આમને સામે આવ્યા. દિલીપ સંઘાણી બાદ પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા. કહ્યું કે ભાજપ કાર્યાલય ભાજપના કાર્યકરોથી ચાલે છે, ત્યારે પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તાથી નહીં. રેતી અને દારૂ ધંધામાં પોલીસની મિલીભગતનો આરોપ પણ નારણ કાછડિયાએ લગાવ્યો છે. સુરતમાં અસામાજિક તત્વો પર શહેર પોલીસની તવાઈ. જામીન પર છૂટેલા આરોપીઓને કાયદામાં રહેવા સૂચના. ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં આરોપીઓને બોલાવી સમજણ અપાઈ. વિવિધ ગુનામાં સંકળાયેલા 73 આરોપીને ફરીથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ન કરવા સૂચના. ફરી પકડાશે તો તડીપાર, પાસા હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી. સુરતમાં એકાઉન્ટન્ટે વેપારી સાથે 17 લાખથી વધુની કરી છેતરપિંડી. વેપારીના એકાઉન્ટમાંથી પૈસા પત્ની અને માતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. વેપારીને ઉચાપતની જાણ થતાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. આણંદના ખંભાતમાં અકીકના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. પાલિકાની ફાયરની ટીમ દોડી આવી હતી. જોકે ફાયર કર્મચારીઓ પાસે સેફટી અને સુરક્ષાના સાધનો ન હોવાથી મુશ્કેલી સર્જાઈ હતી. કર્મચારીઓ વારંવાર કરી રહ્યા છે સુરક્ષા સાધનો આપવાની માંગ. શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હોવાનું અનુમાન. સુરતના કડોદરામાં ડીજીવીસીએલનો લાંચિયો અધિકારી ઝડપાયો. વર્ગ 1 કક્ષાના નાયબ ઇજનેર ₹10,000ની લાંચ લેતા પકડાયા. ઔદ્યોગિક વિસ્તારમાં વીજ જોડાણની અરજી મંજૂર કરવા માંગ્યા હતા રૂપિયા. કોન્ટ્રાક્ટરની ફરિયાદને આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. સુરેન્દ્રનગરના ગોડિયામાં પિતા પુત્રના એન્કાઉન્ટર કેસમાં કાર્યવાહી. પીએસઆઈ વિજેન્દ્ર જાડેજા સહિત 7 પોલીસકર્મીઓ સામે ગુનો નોંધાયો. એન્કાઉન્ટરના 4 વર્ષ બાદ પોલીસકર્મીઓ સામે પગલાં લેવાયા. કોર્ટના આદેશ બાદ બજાણા પોલીસ મથકમાં નોંધાયો ગુનો. ભરૂચના અંકલેશ્વરમાં 10થી વધુ બાંગ્લાદેશી ઝડપાયા. એસઓજી અને એલસીબીની ટીમે ચેકિંગ દરમિયાન બાંગ્લાદેશીઓને પકડ્યા હતા. વ્યવસાય અને ભૂતકાળ જાણવા જોઈન્ટ પૂછપરછ કરાઈ. પોલીસે તમામ બાંગ્લાદેશીઓની કરી અટકાયત. સુરતમાં 200 કરોડનો સાયબર ફ્રોડનો કેસ. પોલીસે આરોપી મયુર ઇટાલિયાની કરી ધરપકડ. અનેક લોકોના બેંક એકાઉન્ટ ભાડે લીધા હોવાનો ખુલાસો. 30 એકાઉન્ટ વેચી 1,80,00,000ની કરી કમાણી. MBA કર્યા બાદ નોકરી ન મળતા આરોપીએ પાપડનું કર્યું હતું માર્કેટિંગ. બેંક કીટ ભાડે આપીને કમાયેલા નાણાંથી શેર માર્કેટમાં કરતો હતો રોકાણ. આરોપી મુખ્ય સૂત્રધારનો દૂરનો ભાણેજ હોવાનું સામે આવ્યું. કરોડોનું ફ્રોડ કરવામાં આરોપીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. અગાઉ પોલીસે 2 આરોપીની કરી છે ધરપકડ. સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગની 5 મહિલા ઝડપાઈ. ભેજાબાજ ગેંગના સભ્યએ અમદાવાદના દિવ્યાંગ પાસેથી પડાવ્યા હતા 1 લાખ રૂપિયા. લગ્નના દિવસે જ બબાલ કરીને રૂપિયા લઈને ફરાર થઈ હતી. યુવક સામે દુષ્કર્મની ફરિયાદ કરવાની આપી હતી ધમકી. મહિલા ગેંગે કેટલા લોકોને ટાર્ગેટ કર્યા તેની તપાસ હાથ ધરાઈ. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની એસઓજીની મેન્ટર પ્રોજેક્ટ હેઠળની કાર્યવાહીમાં 10,97,000નું ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે 3 આરોપીઓ પાસેથી 109 મિલીગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું છે. આરોપીઓ મધ્યપ્રદેશથી ડ્રગ્સ લાવીને તેનું વેચાણ અહીંયા કરતા હતા. ડ્રગ્સના નશા માટે આરોપીઓ ડ્રગ્સ પેડલર બન્યા હોવાનો તપાસમાં ખુલાસો. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.